નહીં. બરાબર, હું બારનું જાણું છું. રથમાં રાજા લોકોનો મારો મટી જાવ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, બધાને હર હર મહાદેવ, જય મેલડી માં. મિત્રો તમને ખબર છે મિત્રો, અત્યારે કોવડા જે સતુ ભુવાની મેલડી છે મિત્રો, અત્યારે બહુ હાથ છે એવું કહેવામાં આવે છે. અને આપણે જઈ રહ્યા છીએ દર્શન માટે જઈ રહ્યા છીએ. અને આપણો મિત્ર ભાઈ સંજુભાઈ છે અમારા ગામના રિક્ષાવાળા, એ અમને કહે છે કે મને ક્યાં આવે જ થતું હારે દર હું જઈ રહ્યો છું અને મારો વ્લોગ પણ થઈ જાય છે અને તમને પણ દર્શન કરાવું. તો મિત્રો એલના વિડીયો બનાવી દીજો. તો ચાલો જોઈએ આપણે આગળ શું શું થાય છે, તમને પણ થોડી ઘણી જાણકારી આપીશ સતુ ભુવાની મેલડી વિશે. તો ચાલો એલના વિડીયોમાં બનાવી દીજો. તો ચાલો. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? મિત્રો ફાઇનલી આપણે પૂગીએ છીએ કોવડા અને તમે પાર્કિંગ કરી નાખો ગાડી. એનું કારણ છે કે ઇમ્પા જગ્યાનું થોડુંક કેવર આવે એટલે તમે ગાડી કોઈ પણ લાવો એટલે અહીંયા પાર્કિંગ કરી નાખો. અહીંયા જગ્યા નથી અને ગારો એવું હોઈ શકે જે હું જો નથી, પણ જોઈએ આપણે જો આગળ ભીડ તો થઈ જાય તો જો એટલે છે ને તમે પણ આવો એટલે અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખ્યું એટલે કોઈ ગળતી પડતી ન થાય, ટ્રાફિક ન થાય એટલે ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખી થયું કોવડા દર્શન કરવા માટે. તમે મિત્રો આવો એટલે ધ્યાન રાખજો. જો મિત્રો ટ્રાફિક બહુ થાય વધુ અહીંયા કારણે ટ્રાફિકની સમસ્યા છે એટલે તમે આવો એટલે ગાડી વાહન તમારું અહીંયા પાર્કિંગ કરી નાખજો, ટ્રાફિક ન થાય. મિત્રો આ છે સતુ ભુવાની મેલડી મિત્રો, જે ઓકળામાં મિત્રો માણસોની લાઈન કરી નાખી છે. આ છે સતુ ભુવાની મેલડી. ઓ જોઈ લો મિત્રો, આ જે ઓકળું છે ઓકળાની અંદર પબ્લિક હમાતું નથી, એટલું પબ્લિક જઈ રહ્યું છે. જે પાણી જાય એ ઓકળું છે. આ છે મિત્રો પાવર ઓફ મેલડી. હો એવું નથી કે મોટું મંદિર હોય અહીંયા જ મેલડી હોય. મિત્રો જોઈ લો, આ છે વાડિયું મિત્રો. આ વાડીની અંદર નાનો કૂબો છે, અહીંયા સતુ ભુવાની મેલડી છે મિત્રો. આ છે પાવર.
જોડીનું અમર નામ કર્યું મારી નાયના પૂરી આજમેલી નિર્મેલી માળા બીજાને સલાહ દી પણ આપણે પાલન કરવું તમે દઈ દો
ઘેરા પૂગી ગયા છીએ અને અત્યારે હાલ્યો હું તમને મારો હાઉસ દેખાડી દઉં. ધીસ ઇઝ ધ માય હાઉસ. ઓકે, આપણે પહેલાં એન્ટ્રી લઈશું. આપણે મિત્રો આપણે જોરદાર એન્ટ્રી લઈ લીધી છે આપણા ઘરની અંદર અને આ છે આપણું હાઉસ. ધીસ ઇઝ ધ માય હાઉસ. અને જો સામે પડી આપણી હાઈબુસા પડી છે અને આપણે એને લઈને આપણે પાર્સલ લેવા માટે રોજ જઈએ છીએ. અને આપણો ભાણો આવી ગયો પાછો. ભાઈ આ કોઈ બોલતો નથી પણ આજ કંઈક બોલ્યો એવું લાગ્યું મને, કંઈક બોલ્યો. કારણ કે એને વિડીયોમાં આવું બહુ ગમે. એ પછી હું ટીવીમાં મૂકું ને એટલે એ જોવે એટલે એને મજા બહુ આવે. એટલે છે ને વ્લોગ ચાલુ કરવાનો તો આવી જ જાય. શું કેવું હશે વાત ને? એટલે છે ને મિત્રો આપણે મેલડીમાં જઈને હાલ્યા આવી છે ઘેરા પાછા. કે આશા કહીશ તો તમને વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલ પર નવા બધા સબસ્ક્રાઈબ કરી નાખજો. આવાના વ્લોગ જોવા માટે મળતા છે. જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ. અને મિત્રો ખાસ કમેન્ટની અંદર જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં.